ધોરાજીમાં સ્વાસ્થ્યનું મંદિર ખુલ્લું છે, પરંતુ અહીં ભગવાનની અછત છે. કહેવાનો મતલબ એ છે કે ડોક્ટરોને આપણે ભગવાનની ઉપાધિ આપી છે, પરંતુ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તે ભગવાન રૂપી ડોક્ટરોની જ અછત છે, જેના કારણે અહીં ઓપીડીમાં આવતા રોજ 200 થી 300 દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં ઊંઘતા તંત્રને જગાડવા માટે આજે સ્થાનિક યુવાનો દ્વારા હોસ્પિટલ બહાર પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વીટીવી ન્યૂઝની ટીમે હોસ્પિટલની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે હાલ હોસ્પિટલમાં એમબીબીએસ ડોક્ટરની 4 જગ્યા સામે માત્ર 2 જ ડોક્ટર છે, તો ક્લાસ 1 કક્ષાના ડોક્ટરોની 7 જગ્યાઓની સામે માત્ર 3 જ ડોક્ટર ઉપલબ્ધ છે. આ સિવાય બાળરોગ, આંખના સર્જન સહિતના ડોક્ટરોની પણ અછત છે. તો મેડિકલ ઓફિસરની ભરતી થઈ છતાં હજુ 2 ઓફિસર હાજર નથી થયા. અને ક્લાસ 1 માં અત્યારે અહીંયા ઓપ્થેલ્મિક સર્જન છે, એનેસ્થેટિક છે અને પેથોલોજીસ્ટ છે. બાકીના બધા ક્લાસ 1 ની જગ્યા ખાલી છે. એમાંથી અમે સીએમ સેતુમાં પ્રાઇવેટ ડૉક્ટરને બોલાવીએ છીએ. એવી રીતે ફિઝિશિયન અને પીડિયાટ્રિશિયન આવે છે અને ઓર્થોપેડિક સર્જન છે ડેપ્યુટેશન આવે છે. ધોરાજી સિવિલમાં ડોક્ટરોની અછતના કારણે દર્દીઓ પરેશાન છે તે વાત તો અહીં સાચી છે. તેવામાં જોવાનું એ રહેશે કે સ્વાસ્થ્ય પાછળ કરોડો રૂપિયા પાણીની જેમ વહાવતી સરકારનું ધ્યાન આ તરફ ક્યારે કેન્દ્રિત થાય છે અને ક્યારે ડોક્ટરોની પૂરતા પ્રમાણમાં ભરતી થાય છે. વિક્રમસિંહ ચુડાસમા, વીટીવી ન્યૂઝ, ધોરાજી.